અને રાજપૂતોએ રાષ્ટ્રને જરૂર પડી છે, દેશને જરૂર પડી છે, તેથી લોહી રેડવા માટે પણ પાછા નથી પડ્યા. રાજપૂતાણીઓ હળહળતી અગ્નિમાં ભવાની 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 કરીને પોતાના શરીરને હોમી દીધા છે. એ અસ્મિતાને પણ જાળવી રાખજો, એના પર્વ ઉજવજો. બેનું દીકરીઓ એવા પોશાક પહેરી અને એના પર્વ, એની વાર્તાઓ સાંભળજો. માતાઓ બહેનો અત્યારે એટલું બધું ભયંકર આ બધું પશ્ચિમીકરણ આવી ગયું છે. સિરિયલો એવી ભયંકર હાહુ વહુને બાંધવાનું, ઘરમાં હાવ ખેદાન મેદાન કરી નાખવાનું બધી સિરિયલો આવે છે. કાંઈ જાહેરમાં કહું છું. હા, સાસ ભી કભી દહીં થી એવી બેનોને કહું, બે વાર્તાઓ હારી સંભળાવજો, બાળકોને સંભળાવજો. હારા ગીતો, આપણી પરંપરા તમારી ઓળખાણી જ છે. તમને જો ગૌરવ થતું હોય કે અમે રાજપૂતાણી છીએ તો એ જાળવવા માટે કંઈક કરવું પડશે, નકર કોઈ દી નો રહીએ. એના માટે ક્રાંતિ સર્જવી જ પડે. ક્રાંતિ વગર કોઈ દી શાંતિ હોય જ નહીં. ખાલી કીધા કરી હું આ છું, હું આ છું.